ત્યાં વાદળું ફાટતા અમુક આજુબાજુ ગામડાને પણ એલર્ટ કરવામાં આવે છે। ત્યાં વધારે વરસાદના કારણે આજુબાજુ ગામડાને વધારે પડતું નુકસાન પડવાનું છે। વારાઈભાઈ ગામની અંદર વરસાદના કારણે એક અચાનક એક વાદળું ફાટી જવામાં આવ્યું હતું, જ્યાંથી લઈને ગામો વિસ્તારની અંદર પાણી પણ ભરાવવામાં આવ્યા હતા અને આજુબાજુ ગામોની અંદર પૂર આવે તેવી શક્યતા પણ સંભાવના હોવાથી અંબાલાલે આગાહી કરતા જ મિત્રો આ વારાઈ વિસ્તારની અંદર વાદળું અચાનક જ ફાટી જવાના કારણે ઘણા ખેડૂત પાકોને પણ નુકસાન કરવામાં આવ્યું હતું, જેથી લઈને તંત્રએ પણ એલાન કરવામાં આવ્યું હતું અને ઘણા ગામની અંદર વાતાવરણમાં પણ પલટાવો જોવા મળી રહ્યો છે, જ્યાંથી લઈને હાલ ગરમીનો પારો 42 ડિગ્રી હોવાના કારણે આ વર્ષે ચોમાસાનો વધારે વરસાદ પડવાના કારણે કચ્છની બાજુ ભૂકંપ આવે તેવી પણ સંભાવના દેખાવામાં આવી છે, જ્યાંથી લઈને આજકાલ કચ્છની અંદર વધારે વરસાદ હોવાથી તમે પણ જોઈ રહ્યા છો કે કચ્છની ડિગ્રીનો દિવસે તાપમાન પણ વધારે હોવા જોવા મળતું હોય છે અને ઘણા લોકો પણ મિત્રો તંત્ર પણ એલર્ટ કરવા છતાં પણ આજુબાજુ ગામોની અંદર વસ્તી ખસેડવામાં આવતી નથી, જ્યાંથી લઈને દરિયો તોફાની ચડતા વેરાઈ વિસ્તારની અંદર ભારે નુકસાનનો હાલ સમાચાર મળી રહ્યા છે અને અમુક ગામોની અંદર રણ જેવો વિસ્તાર પણ બનાવી દેવામાં આવ્યો છે, જ્યાંથી લઈને વારાઈમાં હાલ તંત્ર પણ એલર્ટમાં બન્યું છે અને ઘણા વિસ્તારોની અંદર પાણીની